ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સીઝફાયર થયું તે દુનિયા માટે રાહતના સમાચાર છે। ઈરાનનો હુમલો વિશ્વ માટે એક મોટો પડકાર હતો। ઇઝરાયલ પણ ઈરાનના વડાને ખતમ કરવા માંગતું હતું। આ તમામ વચ્ચે ઇઝરાયલને શું હજુ પણ ઈરાનથી ખતરો છે? હવે ઇઝરાયલ સામે કયો પડકાર છે, જાણીએ ખાસ અહેવાલમાં। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સીઝફાયર થયા બાદ કેટલીક હકીકતો સામે આવી રહી છે। યુદ્ધમાં ઇઝરાયલ ઈરાનના વડા ખોમેનીને ખતમ કરવા માંગતા હતા, પરંતુ ઈરાનના પ્લાન સામે ઇઝરાયલને એક પણ તક સાંપડવા ન દીધી। ઇઝરાયલના રક્ષામંત્રીએ ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતાં કહ્યું કે જો ખોમેની અમારી પહોંચમાં હોત તો અમે તેમને મારી નાખ્યા હોત। તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો ઇઝરાયલને ઈરાન તરફથી કોઈ ખતરો લાગશે તો તે ફરી એકવાર તેના પર હુમલો કરશે અને આ વખતે હુમલો ગાઝા કે લેબનોન કરતાં 100 ગણો મોટો હશે। ઇઝરાયલ સેનાની મોટી વાત, ઈરાન સામેના તમામ લક્ષ્યો હાંસલ કર્યા। સેનાએ તેને ઓપરેશન રાઇઝિંગ લાયન નામ આપ્યું। સેનાએ આ ઓપરેશનને બોલ્ડ, સચોટ અને સફળ ગણાવ્યું। ઈરાનના લશ્કરી પરમાણુ કાર્યક્રમનો નાશ કર્યો। બેલિસ્ટિક મિસાઇલ ક્ષમતાનો પણ નાશ કર્યો। ઇઝરાયલ વિરુદ્ધ કાવતરું ઘડનારા મુખ્ય વ્યક્તિઓને ખતમ કર્યા। ઈરાન ઇઝરાયલ વચ્ચે સીઝફાયર બાદ અમેરિકાની ટ્રમ્પ સરકારે ઈરાન સાથે એક નવો કરાર કરવાની યોજના બનાવી છે, જેમાં ઈરાનને $30 અબજ સુધીની સહાયતા, પ્રતિબંધોમાં રાહત અને ફ્રીઝ કરેલા અબજો ડોલરની રકમ મુક્ત કરવાની રજૂઆત કરી છે। અન્ય એક પ્રસ્તાવમાં અમેરિકાએ ભલામણ કરી છે કે હાલમાં જ હુમલામાં ક્ષતિગ્રસ્ત બનેલી ફોર્ડો પરમાણુ સુવિધાને નોન એનરિચમેન્ટ ન્યુક્લિયર પ્લાન્ટ તરીકે પુનઃસ્થાપિત કરવા ચૂકવણી કરશે, પરંતુ આ સુવિધા ઈરાનમાં હશે કે નહીં તેનો નિર્ણય હજુ સુધી લેવામાં નથી આવ્યો। બંને દેશ વચ્ચે શાંતિ સ્થપાયા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે મોટો દાવો કર્યો છે। જ્હોન બોલ્ટને ઈરાન અને ઉત્તર કોરિયા વચ્ચે જોડાણનો દાવો કર્યો છે। તેમણે દાવો કર્યો છે કે ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખોમેની કોઈપણ કિંમતે પરમાણુ બોમ્બ બનાવવા માંગે છે। ખોમેનીની ઈચ્છા પૂરી કરવા માટે ઉત્તર કોરિયાના સરમુખ હથિયાર કિમ જોંગ ઉને આગેવાની લીધી છે। અમેરિકાના હુમલામાં ઈરાનના પરમાણુ ઠેકાણાઓનો ખાત્મો થયો હોય તેવો દાવો કરાઈ રહ્યો છે, પરંતુ સીઝફાયર બાદ ઉત્તર કોરિયામાં ઈરાનના પરમાણુ ઠેકાણામાં ગતિવિધિઓમાં વધારો થયો છે। હવે સવાલ એ છે કે શું ઈરાનમાંથી ગુમ થયેલ 400 કિલો યુરેનિયમ ઉત્તર કોરિયા પહોંચી ગયું છે? આયતુલ્લા અલી ખામેની કિમ જોંગ ઉનની મદદથી પરમાણુ બોમ્બ બનાવવાની પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી શકશે? આ તમામ સવાલનો જવાબ આગામી દિવસોમાં ઈરાનના પરમાણુ હુમલાથી મળે તો તેમાં કોઈ નવાઈ નહીં। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।